સ્વામિનારાયણ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સંવાવ ના હું શિક્ષક ધર્મેશ સર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વ વિષયમાં પ્રકરણ 2 વ્યવહારોની બેવડી અસર અને ખાતાના પ્રકાર વિશે સમજ મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાતાના પ્રકાર વિશે જોઈશું. તો ખાતાના મુખ્ય બે પ્રકાર છે, એક વ્યક્તિનું ખાતું અને બીજું બિન વ્યક્તિનું ખાતું. તો વિદ્યાર્થી મિત્રો, બિન વ્યક્તિના ખાતાના બે પેટા પ્રકાર પાડવામાં આવશે. એમાં માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતું. તો વિદ્યાર્થીઓ, આ બે ખાતાના પ્રકારના વિશિષ્ટ ઉદાહરણ દ્વારા આપણે હવે સમજ મેળવીશું. તો વિદ્યાર્થીઓ, પહેલો પ્રકાર હતો વ્યક્તિના ખાતાનો પ્રકાર. તો વ્યક્તિના ખાતાના પ્રકારની અંદર આપણે એના ઉદાહરણ જોઈશું. તો અમૂલ ડેરીનું ખાતું. તો અમૂલ ડેરી એ વ્યક્તિ છે, કાયદેસરની નોંધાયેલી કૃત્રિમ વ્યક્તિ છે, માટે તેને વ્યક્તિના ખાતાનો પ્રકાર આપણે ગણીશું. આગળ વધીએ, ગુજરાત સરકારનું ખાતું. તો ગુજરાત સરકારનું ખાતું એ પણ વ્યક્તિના ખાતાનો પ્રકાર ગણાશે, કારણ કે એ પણ કાયદેસરની નોંધાયેલી વ્યક્તિ છે, બરાબર, અને કૃત્રિમ વ્યક્તિ છે, માટે તે વ્યક્તિના ખાતાનો પ્રકાર ગણાશે. આગળ વધીએ વિદ્યાર્થીઓ, રોટરી ક્લબ ઓફ વલસાડનું ખાતું. તો રોટરી ક્લબ ઓફ વલસાડ એ પણ વ્યક્તિના ખાતાનો પ્રકાર છે, કારણ કે તે પણ નોંધાયેલી કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે. વિદ્યાર્થીઓ, આગળ વધીશું. તો વ્યક્તિના ખાતાના પ્રકારમાં વિશિષ્ટ ઉદાહરણો આપણે જોઈશું. તો ગુજરાત યુનિવર્સિટીનું ખાતું. તો ગુજરાત યુનિવર્સિટી એ પણ નોંધાયેલી કૃત્રિમ વ્યક્તિ છે, માટે વ્યક્તિના ખાતાનો પ્રકાર ગણાશે. આગળ, આવકવેરાનું ખાતું. તો આવકવેરો, જિંદગીનું વીમા પ્રીમિયમ, આ બધું એ માલિકનો અંગત ખર્ચ ગણાય. એ માલિકનો અંગત ખર્ચ ગણાશે, માટે વ્યક્તિના ખાતાનો પ્રકાર ગણાશે. આગળ, બેંક ઓફ બરોડાનું ખાતું. તો બેંક ઓફ બરોડા એ પણ વ્યક્તિના ખાતાનો પ્રકાર છે વિદ્યાર્થીઓ, કારણ કે કાયદેસરની નોંધાયેલી કૃત્રિમ વ્યક્તિ છે. હવે આગળ વધીશું. બીજા ખાતાનો પ્રકાર છે માલ મિલકત ખાતું. તો માલ મિલકત ખાતાની અંદર આપણે જોઈશું એના ઉદાહરણો. તો રિલાયન્સ કંપનીના શેરનું ખાતું. તો એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે, કારણ કે રિલાયન્સ કંપનીના શેર કે ડિબેન્ચર એ આપણા ધંધાની પેઢીની મિલકત ગણાશે, માટે માલ મિલકત ખાતાનો પ્રકાર ગણાશે. વાહનોનું ખાતું. તો વાહનો એ પેઢીની આપણા ધંધાની મિલકત ગણાય, મિલકત ગણાશે છે, માટે માલ મિલકત ખાતાનો પ્રકાર છે. આગળ, વેચાણ ખાતું. તો ખરીદ ખાતું, વેચાણ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ માલ પરત ખાતું, એ બધા માલ મિલકત ખાતાના પ્રકાર ગણાશે. તો વેચાણ કર્યું પેઢીએ ધંધામાંથી, એટલે માલના સ્ટોકમાં ઘટાડો છે. આગળ વધીશું. પાઘડી ખાતું. તો પાઘડી એ પણ ધંધાની અદ્રશ્ય મિલકત છે, માટે માલ મિલકત ખાતાનો પ્રકાર ગણાશે. તો પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ફોર્મ્યુલા, સિમ્બોલ, લાયસન્સ, ફ્રેન્ચાઇઝી, સોફ્ટવેર, આ બધી ધંધાની વિદ્યાર્થી મિત્રો અદ્રશ્ય મિલકત છે, માટે માલ મિલકત ખાતાનો પ્રકાર ગણાશે. આગળ વધીએ, ફર્નિચર ખાતું. તો ફર્નિચર એ પણ ધંધાની મિલકત છે, માટે માલ મિલકત ખાતાનો પ્રકાર ગણાશે. ચલો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા પ્રકાર પર આપણે જઈશું. તો એ છે ઉપજ ખર્ચ ખાતું. તો ઉપજ ખર્ચ ખાતામાં ધર્માદા ખાતું. તો ધર્માદા એ આપણા પેઢીનો ખર્ચ ગણાશે, માટે ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર છે. પગાર ખાતું. તો પગાર એ પણ આપણા પેઢીનો ખર્ચ છે, ધંધાનો ખર્ચ છે, માટે ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર ગણાશે. મજૂરી ખાતું. તો મજૂરી એ પણ ધંધાનો ખર્ચ છે, માટે ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર ગણાશે. ચાલો આગળ વધીશું. ગાલખાત ખાતું. તો ગાલખાત એ ધંધાનું નુકસાન છે, બિન રોકડ ખર્ચો છે, તો ધંધાનું નુકસાન છે, માટે ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર ગણાશે. આગળ વધીએ. મળેલું ડિવિડન્ડનું ખાતું. તો ડિવિડન્ડ મળ્યું, તો શેર ઉપર આપણને ડિવિડન્ડ મળે છે વિદ્યાર્થી મિત્રો. તો ડિવિડન્ડ એ પેઢીની આવક છે, તો આવક છે, માટે એ ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર ગણાશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ખાતાના બે પ્રકાર, વ્યક્તિનું ખાતું અને બિન વ્યક્તિનું ખાતું. બિન વ્યક્તિના ખાતામાં મુખ્ય બે પેટા પ્રકાર, માલ મિલકત ખાતું અને ઉપજ ખર્ચ ખાતાના પ્રકાર વિશે ઉદાહરણો દ્વારા સમજ
મેળવીએ.